તમારા કલે જવાની મહાબીજની હાર્દિક શુભકામના। ચલો આજે તમને બતાવો સવેલા ધામનું રામાપીરના મંદિરે ત્યાં કેવું આયોજન છે, કેટલું પબ્લિક થયું છે, તો વિડીયોમાં બને રહો। મારા કલેજાઓ પહેલાં તો એક મજાની વાત કહું, આપણે પબ્લિક કેટલા દૂરથી આવે છે એ ચેક કરવા માટે પહેલાં તો આપણે સાઠંબાથી આવી રહ્યા છીએ રામાપીરના મંદિર તરફ, તો વિડીયોમાં બની રહો। મારા કલેજાઓ આ છે તાલોડ પાટિયાનું બસ સ્ટેશન। અહીંયાથી તાલોડ પાટિયાથી અંદર આપણા ઘરે જવાય છે, પણ આપણે તો શું તમને વ્યૂ બતાવવા આવ્યા હતા, કેટલા દૂરથી પબ્લિક આવે છે, તો કેટલા શ્રદ્ધાળુ, કેટલા માનતાળુ લોકો કેટલા દૂરથી ચાલીને આવે છે, કેટલી શ્રદ્ધા હશે મારા રામાપીર ઉપર, તો આ પબ્લિક ચાલતા ચાલતા આવે છે। તો વિડીયોમાં બને રહો, ત્યાં તો લાખોની સંખ્યા તમને જોવા મળશે રામાપીરના મંદિરે। મારા કલેજાઓ અહીંયા તો ટ્રાફિક આવી થઈ ગયું, જો ચાલવાની પણ જગ્યા નથી અને 108ની પણ જગ્યા નથી મળતી, તો અહીંયા તો પહેલાં પાર્કિંગ જુઓ તમે મારા કલેજાઓ। અરે યાર, ગાડીઓ તો ક્યાં જેમ તેમ પાર્કિંગ કરી નાખી છે મારા કલેજાઓ। અહીંયા તમને ગાડીઓ પાર્કિંગ કરવાનું પણ પાર્કિંગ મળી જશે મારા કલેજાઓ, એટલે મહેરબાની કરીને દૂર જ પાર્કિંગ રાખવું હવે ફરી આવો ત્યારે, કેમ કે પછી બાઇક ગાડી કાઢવા માટે બહુ મુશ્કેલી થઈ રહી છે। મારા કલેજાઓ પહેલાં તો વિડીયોને સબસ્ક્રાઈબ ને લાઈક કરી નાખજો, કેમ કે બહુ મહેનત થઈ છે આ વિડીયો બનાવતા। પહેલાં તો એક વાત કહું મારા કલેજા, માધવ ચોકડીથી સાઠંબા જવા માટે રોડ ઉપર જગા નથી મળતી, કારણ કે પબ્લિક જ એટલું બધું આવે છે, જેટલા શ્રદ્ધાળુ આવે છે રામાપીરના, કે જવાની તો જગા જ નથી મળતી, 4 વ્હીલ હોય કે ગાડી હોય કે 160 હોય। તમે પહેલાં અહીંયાનો નજારો જુઓ, વ્યૂ જુઓ, અને આ વિડીયો જોઈને તમે ફરી આવો તો તમને આનંદ બહુ મળશે। અહીંયા દરેક પ્રકારની તમને દુકાનો પણ જોવા મળશે, અંદર એટલી દુકાનો છે કે વાત જ નહીં થાય મારા કલેજા। અહીંયા તો તમારે જે ખરીદવું હોય તે પ્રકારની અહીંયા તમને દરેક પ્રકારની દુકાનો પણ જોવા મળી જશે, કપડાની કહો કે ફરાળની કહો, રમકડાની કહો, કંઈ પણ તમારે જાતની દુકાન ખોલવી નહીં પડી, અહીંયા તમને દરેક પ્રકારનું
કેમ છો મારા કલેજા? વિડીયો યુટ્યુબમાં ગમ્યો હોય સવેલા ધામનો તો તમારા ભાઈને દિલથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરી નાખજો. જય રામાપીર.